श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। 16 नंबरनो श्लोक आ त्रीजो श्लोक छे जे वर्ण अने आधारे વાત થાય છે એવો 14, 15 અને 16। આમ તો 12, 13, 14, 15 અને 16 આટલા શ્લોકો સ્વામી બાપાએ આના ઉપર લખ્યા છે, જે ખરેખર સમાજની અંદર અમુક પ્રશ્નો છે એના આધારે, પરંતુ આપણે આ બધું ત્યાગ કરી દઈએ તો સારી રીતે પરસ્પર સેવા કરી શકીએ। અને ખાસ કરીને સત્સંગની અંદર તો આપણે આવા કોઈ પ્રકારનું માન ન રાખવું। લોકમાં જે રીતે આપણે વર્તતા હોય એનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ સત્સંગમાં તો જાતિ અને વર્ણનું માન ન જ રાખવું, તો જ આપણી અંદર દાસભાવ આવે, તો ભગવાન આપણી ઉપર રાજી થાય। તો 16 નંબરનો શ્લોક 16 નંબર, જાત્યા નૈવ મહાન કોપી, જાત્યા નૈવ મહાન કોપી, જાત્યા નૈવ મહાન કોપી। આ જે કોપી શબ્દ છે એમાં અપી શબ્દ છે, અહીંયા પડેલો છે, બરાબર। સેકન્ડ લાઈન, નૈવ ન્यूनस्तथा यतः, નૈવ ન્यूनस्तथा यतः, નૈવ ન્यूनस्तथा यतः। કારણ કે વના નીચે બે લાઈન કરેલી છે, પાછળ ન્યુ શબ્દ છે એટલે કે જોડાક્ષર ન અને નૈવ ન્यूनस्तथा यतः, નૈવ ન્यूनस्तथा यतः। ફર્સ્ટ લાઈન આપણે આખી લઈએ છીએ, જાત્યા નૈવ મહાન કોપી, નૈવ ન્यूनस्तथा यतः, જાત્યા નૈવ મહાન કોપી, નૈવ ન્यूनस्तथा यतः, જાત્યા નૈવ મહાન કોપી, નૈવ ન્यूनस्तथा यतः। ધીમે ધીમે બોલો, કોઈ ઉતાવળ કરવાની નથી। હવે સેકન્ડ લાઈન કરીએ છીએ, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ। સેકન્ડ પાર્ટ, સુખમ સત્સંગમાચરેત, સુખમ સત્સંગમાચરેત, સત્સંગમ આચરેત એવો શબ્દ છે, આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે, સુખમ સત્સંગમાચરેત। સેકન્ડ લાઈન આખી બોલીએ છીએ, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ, સુખમ સત્સંગમાચરેત, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ, સુખમ સત્સંગમાચરેત, જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ, સુખમ
સત્સંગમાચરેત. પ્રેક્ટિસ કરો, મોટેથી બોલો. આખો શ્લોક બોલીએ છીએ. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ જાત્યા ક્લેશો ન કર્તવ્યઃ સુખમ સત્સંગમાચરેત. જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનસ્તથા યતઃ. અર્થ પણ આપણે સમજી લઈએ એક એક શબ્દોનો. જાત્યા એટલે જાતિએ કરીને, નૈવ ન એવ, મહાન એટલે શ્રેષ્ઠ, કોપી એટલે કોઈ પણ, કોઈ પણ, નૈવ એટલે કે ન એવ એટલે કે નથી, ન એવ નથી, ન્યૂનસ તથા યતઃ, ન્યૂનસ એટલે ન્યૂન, તથા યતઃ, યતઃ એટલે તેથી, યતઃ એટલે તેથી, જાત્યા એટલે જાતિ કરીને, ક્લેશો, ક્લેશ એટલે ક્લેશ શબ્દ કંકાસ, ઝઘડો વગેરે વગેરે બધા શબ્દો ક્લેશની અંદર સમજવાના. ન કર્તવ્ય, ન એટલે તો ન, કર્તવ્ય એટલે કરવો, ન કરવો, સુખમ એટલે સુખે, સુખમ સુખ, ચ એટલે ન સમજવાનું હોય છે, સત્સંગમ એટલે સત્સંગ, સત્સંગમ આચરેત, સત્સંગ આચરેત એટલે આચરવો, સત્સંગ કરવો. હવે વ્યવસ્થિત આપણે સળંગ અર્થ સમજી લઈએ. તો હવે શું કહે છે સ્વામી બાપા કે જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી, તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. સત્સંગમાં તો આવું બધું કાંઈ જોઈએ જ નહીં. શ્લોક નંબર 17 સર્વેધિકારિણો મોક્ષે, સર્વેધિકારિણો મોક્ષે, સર્વેધિકારિણો મોક્ષે. 5 વાર પ્રેક્ટિસ. ભૂલવાનું નહીં, બોલવાનું ચાલુ રાખવાનું, બંધ પણ ન રહેવું, મનથી વાંચન ન કરવું, પણ મોટેથી બોલવું, મોઢેથી બોલવું. સેકન્ડ પાર્ટ છે ગૃહિણસ, 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 ગૃહિણસ. બ્રિજ છે ગૃહિણ, ગૃહિણસ, ગૃહિણસ. ત્યાગિનોપી ચ, ગૃહિણસ્ત્યાગિનોપી ચ, ગૃહિણસ્ત્યાગિનોપી ચ. ત્યાગીનો પછી અ શબ્દ છે અપી એટલે પણ, ગૃહિણસ્ત્યાગિનોપી ચ. આખી લાઈન લઈએ છીએ આપણે. સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોપી ચ, સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોપી ચ, સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોપી ચ. સેકન્ડ લાઈન સમજી લઈએ. ન ન્યોનાધિકતા તત્ર, ન ન્યોનાધિકતા તત્ર, ધિકતા, ધિકતા તત્ર, ધિકતા તત્ર. 3 અક્ષરનો બ્રિજ ધિકતા તત્ર. ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ, સર્વે ભક્તા યતઃ પ્રભોઃ, સર્વે ભક્તા યતઃ પ્રભોઃ, સર્વે ભક્તા યતઃ પ્રભોઃ. સેકન્ડ લાઈન આખી લઈએ છીએ. ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ, ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ. જો અહીંયા 2 બ્રિજ છે. ધિકતા તત્ર સર્વે એટલે ત્ર સર્વે, તત્ર સર્વે. ન ન્યોનાધિકતા તત્ર સર્વે, તત્ર સર્વે. ખ્યાલ આવ્યો? તત્ર સર્વે, ત્ર સર્વે, ત્ર સર્વે, ત્ર સર્વે. ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ, ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ. આખો શ્લોક બોલીએ છીએ.
સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોऽપि ચ ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોऽપि ચ ન ન્યોનાધિકતા તત્ર સર્વે ભક્તા યતઃ પ્રભોઃ. આખો અર્થ આપણે સમજીએ. સર્વેધિકારીણો એટલે સર્વે અધિકારીણ, અધિકારીણ એટલે કે અધિકારી, મોક્ષે એટલે મોક્ષ માર્ગે, મોક્ષ માટે અથવા મોક્ષના, ગૃહિણસ, ગૃહિણસ એટલે ગૃહી એટલે કે જે ગૃહસ્થ છે, જે ઘરમાં રહે છે એને કહેવાય ગૃહિણસ. ત્યાગીનોપી ચ જેણે ઘર ત્યાગ કરી દીધો છે એવા ત્યાગી, સંન્યાસી, સાધુ, ત્યાગીનોપી ચ. ન ન્યૂનાધિકતા એટલે ન્યૂન અને અધિકતા બે શબ્દો છે. તત્ર એટલે ત્યાં, સર્વે ભક્તા એટલે બધા ભક્તો, યતઃ એટલે કે યતઃ એટલે કારણ કે, પ્રભોઃ એટલે ભગવાનના. હવે આખો ભાષાંતર આપણે સમજી લઈએ. તો શું કહે છે? ગૃહસ્થ, ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે, તેમાં ન્યૂનાધિક ભાવ નથી. કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. આપણે મર્યાદા રાખવાની સંતોની અને ગૃહસ્થ પ્રમાણે, પરંતુ મોક્ષ માર્ગે આપણે બધા અક્ષરધામમાં જવાના છીએ એટલે એ દ્રષ્ટિએ ભેદભાવ ન રાખવો, એ વસ્તુ સમજવાની. પણ મર્યાદા તો પછી આપણે સંતોની જે રીતે રાખવાની હોય એ રીતે રાખવાની, એ આપણે પાછું સમજવાનું. પગે લાગવાનું, પંચાંગ પ્રણામ કરીએ, આપણા સદગુરુ સંતો હોય દંડવત પ્રણામ કરીએ, તો આ બધી આપણી રીત છે. પરંતુ મોક્ષના માર્ગે આપણે બધા સરખા એટલે કે બધાને અક્ષરધામ મળવાનું છે. એ વસ્તુ આપણને અહીંયા મહાન સાહેબ મહારાજે સમજાવી. શ્લોક નંબર 18. સ્વામિનારાયણે નન્ય, સ્વામિનારાયણે નન્ય, સ્વામિનારાયણે નન્ય. અહીંયા જે ડ છે એસ જેવું દેખાય છે, અ શબ્દ છે, અનન્ય, પણ આપણે બોલવાનો નથી. અવગ્રહ છે, નિયમ પ્રમાણે બોલવાનો નથી. સ્વામિનારાયણે નન્ય, સ્વામિનારાયણે નન્ય. પ્રેક્ટિસ કરીએ. દૃઢ પરમ ભક્તયે, દૃઢ પરમ ભક્તયે, દૃઢ પરમ ભક્તયે. પ્રેક્ટિસ કરવાની છે બ્રિજ પ્રમાણે, એ શબ્દો છૂટા નહીં પાડવાના. દૃઢ પરમ ભક્તયે ભેગું બોલવાનું, બરાબર. હવે આપણે ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ કરીએ છીએ. સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે, સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે, સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ કરીએ. ગૃહીત્વા, ગૃહીત્વા, ગૃહીત્વા પછી ડબલ એસ દેખાય છે, એ આ છે, આશ્રય, આશ્રય. તો આશ્રય શબ્દ છે. અને દીક્ષાનો દીક્ષાયા, દી દીર્ઘ છે, દી. ગૃહીત્વાશ્રય દીક્ષાયા, ગૃહીત્વાશ્રય દીક્ષાયા, ગૃહીત્વાશ્રય દીક્ષાયા. હવે સેકન્ડ પાર્ટ. મંત્રમ સત્સંગમાપ્નુયાત, મંત્રમ સત્સંગમાપ્નુયાત, મંત્રમ સત્સંગમાપ્નુયાત. સેકન્ડ લાઈન આખી આપણે ગાઈએ છીએ. ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત, ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત, ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત.
આખો શ્લોક આપણે કરીએ છીએ. સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત. સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત. સ્વામિનારાયણે નન્ય દૃઢ પરમ ભક્તયે ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત. ચલો આખો અર્થ આપણે સમજીએ. સ્વામિનારાયણે એટલે કે સ્વામિનારાયણ ભગવાનને વિશે. સ્વામિનારાયણે અનન્ય એટલે બીજે ક્યાંય આપણને ભગવાન સિવાય ભગવાન સ્વામિનારાયણને વિશે જે ઈષ્ટદેવનો ભાવ છે એવો બીજે ક્યાંય ભાવ ન થાય. એટલે કે અનન્ય, ક્યાંય પણ આપણું મન ડોલે નહીં, એને કહેવાય અનન્ય, એકદમ પાક્કો નિશ્ચય. દૃઢ એટલે દ્રઢ, પરમ એટલે શ્રેષ્ઠ, ભક્તિ માટે. ગૃહીત્વા, ગૃહીત્વા એટલે ગ્રહણ કરી, ગૃહીત્વા એટલે પકડવું, ગ્રહણ કરવું, ગ્રહણ કરી. આશ્રય દીક્ષાયા, આશ્રય એટલે કે આશરો, આશ્રય કરવો. દીક્ષાયા એટલે વર્તમાન વિધિ. વર્તમાનનો જે શ્લોક છે ધન્યોસ્મી એ વર્તમાન કહેવાય આપણા માટે. તો એ રીતે આશ્રય દીક્ષા મંત્રમ એટલે કે મંત્ર. સત્સંગમ એટલે કે સત્સંગ. આપનું યાદ એટલે પ્રાપ્ત કરવો. હવે આખો એનો ભાષાંતર સમજી લઈએ કે સ્વામિનારાયણ ભગવાનને વિશે અનન્ય, દ્રઢ અને પરમ ભક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. શ્લોક નંબર 19. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. હવે એ આપણે બોલતા નથી, બરાબર, પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. હવે આશ્રય જે મંત્ર છે, આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે. એનો અર્થ એવો સમજવાનો. એનું આપણે ગાન કરીએ. ધન્યોસ્મી, 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 ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી, ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી, ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી. ક્લિયર? આ શ્લોક તમે ઘણી વાર બધા બોલતા હશો, પ્રેક્ટિસ કરતા હશો. કદાચ ન કર્યો હોય તો હવે આપણે પ્રેક્ટિસ કરીએ. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી. મોટેથી બોલો, બરાબર છે. નિષ્પાપો નિર્ભય સુખી, નિષ્પાપો નિર્ભય સુખી, નિષ્પાપો, નિષ્પાપો, નિષ્પાપો નિર્ભય સુખી. હવે ફર્સ્ટ લાઈન આપણે લઈએ છીએ. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી, નિષ્પાપો નિર્ભય સુખી. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી, નિષ્પાપો નિર્ભય સુખી. અક્ષર ગુરુ યોગેન, અક્ષર ગુરુ યો, અક્ષર ગુરુ યોગેન. જો અહીંયા ક્ષર ગુરુ યો 1 2 3 4 અને 5 અક્ષરનો બ્રિજ છે. ખ્યાલ આવ્યો? ક્ષર ગુરુ, અક્ષર ગુરુ, ક્ષર ગુરુ, ક્ષર ગુરુ, ક્ષર ગુરુ યો, ક્ષર ગુરુ યો, અક્ષર ગુરુ યોગેન. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. સ્વામિનારાયણાશ્રયાત, સ્વામિનારાયણાશ્રયાત, સ્વામિનારાયણાશ્રયાત. ચલો સેકન્ડ લાઈન આખી બોલીએ છીએ. અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. આખો શ્લોક બોલીએ છીએ. ધન્યોસ્મી પૂર્ણકામોસ્મી, નિષ્પાપો નિર્ભય સુખી, અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત.
ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત. શ્લોક નંબર 19 નો અર્થ આપણે સમજી લઈએ. ધન્યોસ્મિ, અસ્મિ એટલે છું, બરાબર. કેવો છું હું? ધન્ય છું. ધન્ય શબ્દ છે, ધન્યો છે, પણ શું છે મૂળ શબ્દ? ધન્ય. ધન્ય, હું ધન્ય છું. પછી પૂર્ણકામોસ્મિ, પૂર્ણ કામ છું. પૂર્ણકામ અસ્મિ એટલે પૂર્ણ કામ એટલે એકદમ પૂર્ણ, સંતોષી, પૂર્ણ કામ. અસ્મિ એટલે છું. નિષ્પાપો એટલે કે જેમાંથી પાપ જતું રહ્યું છે એવું નિષ્પાપ, પાપ રહિત. નિર્ભય જેમાંથી ભય નથી, જેની પાસે ભય નથી, જેને ભય નથી, નિર્ભય. પછી સુખી અને સુખી છું. તો હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ છું, નિર્ભય છું અને સુખી છું. હવે નીચેનું કારણ આપણને આપે છે, તો કે છે અક્ષર ગુરુ યોગેન. અક્ષર ગુરુના યોગથી એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે કરીને, એમના સંબંધે કરીને, સ્વામિનારાયણાશ્રયાત, સ્વામિનારાયણ ભગવાનનો હું આશ્રય કરું છું. સ્વામિનારાયણ આશ્રયાત એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરું છું અથવા આશરો કરવાથી. તો હવે આખો અર્થ આપણે એવી રીતે સમજીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી અક્ષર બ્રહ્મ ગુરુના યોગથી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ છું, નિર્ભય અને સુખી છું. અદ્ભુત. આવો આપણને દીક્ષા મંત્ર દરેકને મહાન સ્વામી મહારાજે આપેલો છે. તો આપણે કાયમ ધન્ય, પૂર્ણકામ, ધન્ય ભાગી એ રીતે આપણે માનવાના, પાપ રહિત માનવાના, નિર્ભય, કોઈનાથી ડરવું નહીં, ભગવાનનો કેવળ ડર રાખવાનો, પણ આપણે ગભરાઈને જીવન નહીં જીવવાનું અને સુખી રહેવાનું. કોઈ પણ રીતે આપણે ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે દુઃખ ન થવું જોઈએ. મહાન સ્વામી મહારાજ કહે છે ને કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ હિમાલય જેવી છે, અને આપણા જે દુઃખ છે એ કેવા છે? ઢેફા જેવા, સાવ નાના માટીના પથ્થર જેવા. અને આપણે હિમાલય જેવું વિચાર કરીએ, પણ આપણને પ્રાપ્તિ એ હિમાલય જેવી થઈ છે, ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. તો એમનું બળ રાખીને આપણે જો આવું માનીએ તો પછી આપણને કોઈ પ્રોબ્લેમ એ લાગે નહીં. આવે તો ખરા, પણ પ્રોબ્લેમ આવે તો દુઃખ લાગે નહીં, એ સમજવાનું. શ્લોક નંબર 20. આશ્રયેત સહજાનંદમ, આશ્રયેત સહજાનંદમ, આશ્રયેત સહજાનંદમ, હરિમ બ્રહ્માક્ષરમ તથા, હરિમ બ્રહ્માક્ષરમ તથા, હરિમ બ્રહ્માક્ષરમ તથા. જો અહીંયા એસ દેખાય છે એ અ છે, અક્ષરમ, અક્ષર બ્રહ્મ. હરિમ બ્રહ્માક્ષરમ તથા. મોટેથી બોલતા રહેજો હો, આળસ નહીં રાખવાની. ફર્સ્ટ લાઈન આપણે બોલીએ છીએ
આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા. ગુણાતીતનો તી દીર્ઘ બોલવાનો. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા. મોમોક્ષો 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 સ્વાત્મમુક્તયે મોમોક્ષો સ્વાત્મમુક્તયે મોમોક્ષો સ્વાત્મમુક્તયે સ્વાત્મમુક્તયે. સેકન્ડ લાઈન હવે આખી કરીએ છીએ. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મોમોક્ષો સ્વાત્મમુક્તયે ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મોમોક્ષો સ્વાત્મમુક્તયે ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મોમોક્ષો સ્વાત્મમુક્તયે. આખો શ્લોક બોલીએ છીએ. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મોમોક્ષો સ્વાત્મમુક્તયે. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મોમોક્ષો સ્વાત્મમુક્તયે. હવે આખો અર્થ આપણે સમજીએ છીએ. આશ્રયેત એટલે કે આશ્રય કરવા યોગ્ય. આશ્રયેત એટલે આશરો કરે. સહજાનંદ હરિમ એટલે કે શ્રી હરિ એવા સહજાનંદ સ્વામી. બ્રહ્માક્ષરમ એટલે અક્ષર બ્રહ્મ. તથા એટલે તથા. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા ગુણાતીત ગુરુ અને એ પણ પ્રીત્યા એટલે પ્રીતિએ કરીને. પ્રીત્યા એટલે પ્રીતિએ કરીને. મુમુક્ષુ એટલે મુમુક્ષુ આપણે બધા મોક્ષની ઈચ્છાવાળા બધા મુમુક્ષુ. સ્વ આત્મ મુક્તયે સ્વ એટલે પોતાની આત્મા એટલે આત્માની મુક્તિ માટે સ્વ આત્મ મુક્તયે પોતાના આત્માની મુક્તિ માટે. હવે આખો અર્થ આપણે ગુજરાતી પ્રમાણે બધું સમજી લઈએ. મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રી હરિ તથા અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.